નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નળેશ્વરી મંદિર ટ્રસ્ટ નડાબેટ તથા યુવા મિત્રો દ્વારા સ્વ કુલદીપસિંહ થાનાજી રાજપૂતની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરાયું। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુની પ્રેરણાથી નડાબેટ ધામ ખાતે આજરોજ શરદ પૂનમના દિવસ દરમિયાન મંદિરે શિવજીની પ્રતિમા તેમજ પહાડ બનાવવા દાતાશ્રી સ્વ કુલદીપસિંહ થાનાજી તરફથી 11,51,000 આપવામાં આવશે તેમજ ભરતભાઈ ભરવાડ દાતા દ્વારા 11 લાખ આપવામાં આવશે અને માતાજીના મંદિરે ભવ્ય પ્રવેશદ્વાર બનાવવા જેના 20 લાખના દાતાશ્રી દુદાજી સૌજીજી રાજપૂત દ્વારા બનાવવામાં આવશે તેમજ અન્ય દાતાઓ દ્વારા પણ 1 લાખથી વધારે ફાળો આપવામાં આવ્યો હતો। આવા માઈ ભક્તોની સુવિધા માટે આધુનિક કેન્ટીનનું પણ ખાસ મુહૂર્ત પૂજ્ય નિજાનંદ બાપુ તેમજ પરમ પૂજ્ય રામલખન બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। નડાબેટ ટ્રસ્ટ તેમજ યુવા મિત્ર દ્વારા આજરોજ બ્લડ આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તસવીર અહેવાલ રમેશભાઈ રાજપૂત સુઈગામ। શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી દર વર્ષે બીએસએફના જવાનો માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ ગરબાનું આયોજન કરવામાં આવે છે। અમારો હેતુ છે કે જે જવાનો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ચોકી કરે છે તે લોકોનું મનોબળ વધે, તેમને કંઈક શુષ્ક વાતાવરણમાંથી કંઈક સારા નવ ચેતના તરફ આવે અને જે અમદાવાદથી અને આજુબાજુના વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી જે અહીંયા આગળ બધા ગ્રામ્યજનો આવે છે એમની સાથે મળી અને એક સુંદર પ્રોગ્રામ એમને મળે। આ કાર્યની અંદર અમને ગુજરાત સરકાર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત, બીએસએફના આઈજી અને બીએસએફની તમામ ચોકીઓ તરફથી પણ અમને મદદ મળે છે। આ ઉપરાંત અહીંયા લલ્લુજી એન્ડ કંપની જે અહીંયાનું મેનેજમેન્ટ કરે છે એમનો પણ અમને સહકાર મળ્યો છે। રસના ઇન્ડસ્ટ્રી ફિરોઝ ખંભાતા સાહેબના ટ્રસ્ટ તરફથી પણ અમને પૂરો સહકાર મળ્યો છે અને આજુબાજુના સ્કૂલના, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, તેમના પ્રિન્સિપાલ, સ્ટાફ અને તમામ વ્યક્તિઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે। આપનું નામ? મારું નામ પરેશ પાઠક છે। હું આ ટ્રસ્ટની અંદર એક ટ્રસ્ટી છું। ભારતની પાકિસ્તાન સાથેની બોર્ડરની રક્ષા કરતા આપણા બીએસએફના જાબાજ જવાનો જે દિવસ રાત કપરી પરિસ્થિતિમાં ભારતીય સરહદોની રક્ષા કરે છે એ જવાનોનું મનોબળ વધારવા માટે તેમજ તેમના ફેમિલી મેમ્બર કે જે જવાનોથી દૂર રહે છે તેમને સાથે આત્મીયતા કેળવવા માટે ભારતનો એક પ્રજાજન હંમેશા આતુર હોય છે। શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી આ એક અનોખો પ્રયાસ છે અને સતત આ બીજા વર્ષે અમે ફરી વખત આ એક પ્રયાસને આગળ વધારવાના પ્રયત્નના ભાગરૂપે આજે શરદ પૂર્ણિમાના દિવસે એક અનોખા ગરબાના પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતના વિવિધ ખૂણાઓથી બીએસએફના સોલ્જર્સ તેમજ તેમના પરિવારજનો તેમજ પાટણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, માસા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ ત્યાંના ગામના લોકો એમ તમામ લોકો આજે અહીંયા આવ્યા છે અને આ એક સુંદર પ્રોગ્રામને સફળ બનાવ્યો છે। આ પ્રોગ્રામ સફળ બનાવવામાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અનેક લોકોએ અમને સહયોગ કર્યો છે જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટુરિઝમ, બીએસએફના તમામ આઈજીથી લઈ અને કમાન્ડન્ટ સુધીના અધિકારીઓ, લલ્લુજી એન્ડ સન્સ તેમજ ખાસ કરીને વલસા કુલકર્ણી કે જેઓ અહીંયા સુંદર પ્રોગ્રામ કર્યો છે તેમજ અહીંના તમામ લોકલ ગ્રામજનોએ જેમને સુંદર સહકાર આપ્યો છે તે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા જ પ્રોગ્રામ આગળ વધારીને બીએસએફના જવાનોનું મનોબળ વધારતા રહીશું। ભારત માતા કી જય। આપનું નામ? ડૉક્ટર પ્રકાશ કુર્મી, ફાઉન્ડર શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ। શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડૉક્ટર પ્રકાશ કુર્મી જે દર વર્ષે જવાનો માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે અને એમને જવાનોને ઉત્સાહિત કરવાનો ખૂબ જ ઉત્સાહ છે। હું ડૉક્ટર પ્રકાશ કુર્મીનો આભાર માનું છું કે એ જવાનોને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહે અને દર વર્ષે જવાનોના માટે કંઈક ને કંઈક નિત નવું કરતા રહે। આપનું નામ? સોનિયા ખન્ના, હું શિવમ ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી છું। શરદ પૂર્ણિમાના દિવસે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારી ધારપુરની જીએમએનએસ મેડિકલ કોલેજના ફર્સ્ટ યર MBBS સ્ટુડન્ટ તથા ફેકલ્ટીઓ માટે નડાબેટ ખાતે જે આપણા દેશની રક્ષા કરતા જવાનોએ ની સાથે એક સરસ નવરાત્રિનું એક આયોજન કરેલું હતું। એના માટે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું
અને આ એક ભવ્ય આયોજન હતું જેમાં અમે બધાએ ભેગા મળીને એક કુટુંબની જેમ બીએસએફના જવાનો સાથે આજે એક શરદ પૂર્ણિમાનો સરસ ઉત્સવ. મારું નામ ડૉક્ટર રોહિત પૂજારી. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.